જય શ્રી કૃષ્ણ. જય શ્રી આજે હું કૃષ્ણ. હિંડોળાનું કરું છું. તો ઠાકોરજીની કૃપાથી આજે નંદાલયમાં હિંડોળા છે. તો હિંડોળાનું સૌથી પ્રથમ શરૂઆત કરશું આપણે હિંડોળા વિજય કરવા માટે સ્વસ્તિકથી. આ મારો હિંડોળો છે. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય. સૌથી પ્રથમ હિંડોળો મારો નંદાલયમાં છે. અત્યારના હિંડોળા લાલ ઘટાના છે, એટલે બધું આપણો શણગાર ભગવાનજીનો લાલ જ હશે. આશોપાલવના તોરણ બાંધ્યા છે. કેમ બે મૂકી હશે? નાની થતી હશે? કઈ નહીં. ચાલો લાલજી, આ મારા બળભદ્ર છે, હિમાંશીના ત્યાંથી આવ્યા છે, એટલે મોટા ભાઈ છે કૃષ્ણ બળદેવ. મારા લાલજી ઓલરેડી હતા અને આ મોટા લાલજીને હું ત્યાંથી આવેલા છે, એટલે એને પધરાવું છું. સૌથી પહેલાં મોટો ભાઈ બેસશે, પછી નાના ભાઈ બેસશે. આ મારા કૃષ્ણ ભગવાન છે. આજે લાલ ઘટા છે તો એને લાલ જ શણગાર્યા છે. એને પણ એની બાજુમાં જ બેસાડશું. અને જોડે બે ભાઈઓ ઝૂલે છે, સંપેલા છે બે. અને મારું તો ઘર જ એવું છે કે બધા જોડે જ ઝૂલે, બધા જોડે જ રહે. ચલો ભગવાનને વાસળી આપશું, નવા નવા શણગાર પહેરવશું. ગુંજાની માળા છે. ગુંજાની માળા ખાસ ભગવાનને ધરવાની. એ નજરાઈના છે. બચ્ચું છે ને લાલો, તુલસી પત્ર છે. પછી માખણનો ભોગ છે. જશોદામા પાસે તો માખણ હતું અને આ મારી સામગ્રી સિદ્ધ કરેલી છે. પછી નંદ બાવા છે. અને માં જશોદાજી છે. જશોદાજીના વાળ બહુ મોટા છે. ઓકે, હવે આ બધાને આપણે તિલક કરશું. કસ્તુરી તિલક લલાટ પર લિખિતમ ગોવિંદ દામોદર માધવે તે. માતા જશોદાજી, આ શું છે? એને ઝૂલ હોય અહીંયા. એકચ્યુઅલમાં ઝૂલ માટેની આપણી પાસે જગ્યા બહુ ઓછી છે. માટે અહીંયા ઝૂલ રાખવાની હોય.
બધું ઢકાઈ જાય છે બહુ. ઝૂલ બી લાલ કલરની છે. આ ચૂલ બી લાલ, આજે લાલ ઘટા છે. નંદાલયના પહેલા હંમેશા લાલ ઘટાના જ હોય છે. આ બંટા ગોટી છે. કૃષ્ણ હોય ને મોરનો હોય એવું તો બને જ નહીં. આપણે આજે મોરનો જ શણગાર કરીશું. હમ. નથી ને? હું તો ત્રીજું ક્યાં જોઈશ.